નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો નવો ટોપિક છે ઇજારાયુક્ત હરીફાઈ. નવો બજાર છે મિત્રો, બજારનો નવો પ્રકાર છે ઇજારાયુક્ત હરીફાઈ, જેને કહેવાય મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. હવે આગળના બજારો છે તેનો આપણે અભ્યાસ કર્યો છે, એટલે એનાથી છે તે આગળ જોઈએ તો ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારની સમજૂતી આપી છે. બજારમાં વાસ્તવમાં ન તો પૂર્ણ હરીફાઈ જોવા મળે છે કે ન તો પૂર્ણ ઇજારો જોવા મળે છે. એવું કીધું છે મિત્રો કે બજારની અંદર રિયલમાં ખરેખર ન તો ક્યારેય પૂર્ણ હરીફાઈ હોય, ન તો ક્યારેય કરતાં ક્યારેય ઇજારો હોય. યાદ રાખજો મિત્રો, ક્યારેય પૂર્ણ હરીફાઈની સ્થિતિ પણ બજારમાં ન હોય અને ક્યારેય પૂર્ણ ઇજારાની સ્થિતિ પણ બજારમાં જોવા મળતી નથી. હકીકતમાં બંનેનું સહ અસ્તિત્વ જોવા મળે છે. ખરેખર છે તે કેવું બજાર જોવા મળે છે કે પૂર્ણ હરીફાઈના થોડા લક્ષણો જોવા મળે, થોડા લક્ષણો પૂર્ણ ઇજારાના હોય, એવું બજાર છે તે જોવા મળે છે. એટલે કે થોડો ઇજારો અને થોડી હરીફાઈ હોય છે, જે ઇજારાયુક્ત હરીફાઈ તરીકે ઓળખાય છે. થોડા ઇજારાની પરિસ્થિતિ જોવા મળે મિત્રો, અને થોડી છે તે શેની જોવા મળે, ઇજારાયુક્ત હરીફાઈની, તો તેમને છે તે મિત્રો ઇજારાયુક્ત હરીફાઈ તરીકે ઓળખવામાં આવે છે. આજના યુગમાં ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારોનું અસ્તિત્વ વધારે પ્રમાણમાં જોવા મળે છે. અત્યારના સમયની અંદર જોઈએ મિત્રો તો મોનોપોલિસ્ટિક એટલે કે ઇજારાયુક્ત હરીફાઈનું પ્રમાણ સૌથી વધારે છે તે આપણને જોવા મળે છે. સૌથી પહેલાં છે તે આપણને ઇજારાયુક્ત હરીફાઈની છે તે અર્થ એટલે કે વ્યાખ્યા આપવામાં આવી છે કે સૌથી પહેલાં તો ઇજારાયુક્ત હરીફાઈ કોને કહેવાય. પ્રોફેસર ચેમ્બરલિન નામના અર્થશાસ્ત્રી છે, તેઓ ઇજારાયુક્ત હરીફાઈની વ્યાખ્યા આપે છે કે પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ ઇજારો ન હોય પણ બંનેનું સહ અસ્તિત્વ હોય તેવા બજારને ઇજારાયુક્ત હરીફાઈ કહેવામાં આવે છે. એટલે કે મિત્રો, જે બજારની અંદર સંપૂર્ણ હરીફાઈ પણ જોવા ન મળતી હોય અને 100% શુદ્ધ ઇજારો પણ જોવા ન મળતો હોય, પરંતુ થોડોક પૂર્ણ હરીફાઈવાળું બજાર અને થોડા પૂર્ણ ઇજારાના લક્ષણો જોવા મળતા હોય, બંનેનું સહ અસ્તિત્વ હોય, બંને જેવી પરિસ્થિતિ હોય, તો તેવા બજારને કેવું બજાર કહેવાય, ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર કહેવામાં આવે છે. આ વ્યાખ્યા કોણે આપી છે મિત્રો આપણને? પ્રોફેસર ચેમ્બરલિને. બીજી વ્યાખ્યા આપણને શ્રીમતી રોબિન્સન આપે છે. તેમના મતે ઇજારાયુક્ત હરીફાઈ કોને કહેવાય મિત્રો? તો જોજો, જો પ્રત્યેક પેઢી ઇજારદાર બનતી હોય અને સાથે સાથે તે હરીફાઈ પણ કરતી હોય તેવી બજારની પરિસ્થિતિને અપૂર્ણ હરીફાઈ કહેવામાં આવે છે. જો બજારની અંદર કામ કરતી દરેક પેઢી છે તે મિત્રો ઇજારદાર બનતી હોય, એટલે ઇજારદાર પેઢી તરીકે કામ કરતી હોય, એટલું જ નહીં, ઇજારદાર તો હોય જ, સાથે સાથે તે એક અલગ અલગ પેઢીઓ વચ્ચે હરીફાઈ પણ થતી હોય, તો તેવી બજારની સ્થિતિને કેવી કહેવાય? અપૂર્ણ હરીફાઈ કહેવામાં આવે છે. એટલે ઇજારદાર તરીકે પણ કામ કરતી હોય પેઢીઓ, અને સાથે સાથે એકાબીજા સાથે વસ્તુની બાબતમાં, ગુણવત્તાની બાબતમાં, કદ, આકાર, કિંમત દરેક બાબતમાં શું કરતા હોય? હરીફાઈ પણ કરતા હોય છે. તો તેવા બજારને શ્રીમતી રોબિન્સનના મતે ઇજારાયુક્ત હરીફાઈ કહેવામાં આવે છે. આગળ કીધું છે મિત્રો આપણને ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો. હવે આપણને અર્થ પછીનો બીજો પોઈન્ટ, બીજો ટોપિક આપેલો છે ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો. સૌથી પહેલું લક્ષણ આપ્યું છે આપણને મિત્રો, મોટી સંખ્યામાં વેચનારા અને અસંખ્ય ખરીદનારા. ઇજારાયુક્ત હરીફાઈનું પહેલું લક્ષણ છે મોટી સંખ્યામાં વેચનારા અને અસંખ્ય ખરીદનારા. એટલે વેચનારા છે તે કેવા હોય? મોટી સંખ્યામાં હોય, અસંખ્ય હોતા નથી. જ્યારે ખરીદનારા કેવા હોય છે મિત્રો? અસંખ્ય હોય છે. જોઈએ છે સમજૂતી આપી છે તે મુજબ, પૂર્ણ હરીફાઈમાં અસંખ્ય ઉત્પાદકો કે વેચનારાઓ છે તે જોવા મળે છે. સરળ ભાષામાં કહીએ તો પૂર્ણ હરીફાઈવાળું બજાર આપણે ભણી ગયા મિત્રો
એ પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર ઉત્પાદકો કેવા હોય? અસંખ્ય હોય. અને વેચનારા પણ કેવા હોય? અસંખ્ય હોય છે. અને આ મિત્રો પૂર્ણ હરીફાઈવાળા બજારની પહેલી લાક્ષણિકતા હતી. જ્યારે ઇજારાવાળા બજારની અંદર એક જ ઉત્પાદક અને એક જ વેચનાર હોય છે. જ્યારે મિત્રો આપણે બીજું બજાર ભણી ગયા ઇજારાયુક્ત હરીફાઈવાળું, તો ઇજારાવાળું બજાર, એની અંદર વેચનાર પણ એક હોય અને ઉત્પાદક પણ એક હોય છે. જ્યારે ઇજારાયુક્ત હરીફાઈમાં ઘણા ઉત્પાદકો કે વેચનારા હોય છે. જ્યારે ઇજારાયુક્ત હરીફાઈની અંદર છે તે મિત્રો અસંખ્ય એમ કહી શકાય, પરંતુ અહીંયા અસંખ્ય કરતાં એવું આપણે શબ્દ વાપરીશું કે ઘણા ઉત્પાદકો એટલે ચીજવસ્તુ કે સેવા બનાવનાર, ઉત્પાદન કરનાર પર ઘણા બધા હોય છે. અને સામે વેચનારા છે એ વેચનારા પણ છે તે ઘણા બધા હોય છે. એનો અર્થ એમ થાય કે ઇજારાયુક્ત હરીફાઈમાં ઉત્પાદકો કે વેચનારા ખૂબ ઓછા કે ખૂબ વધુ નહીં, પણ મોટી સંખ્યામાં હોય છે. ટૂંકમાં ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારની અંદર ઘણા બધા ઉત્પાદકો અને વેચનારા હોય. એનો અર્થ એવો થયો કે ઇજારાયુક્ત હરીફાઈની અંદર ઉત્પાદકો અને વેચનારાઓ ખૂબ ઓછા નહીં કે ખૂબ વધારે પણ નહીં, પરંતુ કેવા હોય? મોટી સંખ્યામાં હોય છે. અતિશય બહુ વધારે એટલે અસંખ્ય પણ નથી હોતા વેચનારા, અને ખૂબ ઓછા એટલે એક જ વેચનાર કે ઉત્પાદક પણ હોતા નથી, પણ કેવા હોય? ઘણા બધા છે તે ઉત્પાદકો અને વેચનારાઓ છે તે હોય છે. કયા બજારની વાત કરીએ છીએ મિત્રો આપણે? ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારની અંદર. હરીફાઈની અંદર એવું કીધું છે કે ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારની અંદર હરીફાઈનું તત્વ મોટા પ્રમાણમાં સમાયેલો હોય છે. એટલે મિત્રો જેટલી પેઢીઓ કામ કરતી હોય મોટા પ્રમાણમાં એ તમામ પેઢીઓ વચ્ચે શું થતું હોય છે? કોમ્પિટિશન, હરીફાઈ છે તે સૌથી વધારે આ બજારની અંદર થાય છે. જ્યારે ખરીદનારા આ બજારમાં અસંખ્ય હોવાથી તેઓ બજારમાં વ્યક્તિગત ધોરણે કોઈ મોટા ફેરફારો લાવી શકતા નથી. બીજું કીધું છે મિત્રો કે આપણા આ બજારની અંદર એટલે કે ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારની અંદર ખરીદનારા છે તે કેવા હોય? અસંખ્ય હોય છે. એટલે ગ્રાહકો કેવા હોય? અસંખ્ય. પરિણામ સ્વરૂપે બજારની અંદર તેઓ વ્યક્તિગત ધોરણે એટલે કોઈ એક ગ્રાહક ક્યારેય કરતાં ક્યારેય વસ્તુની કિંમત પર છે તે કોઈ ખાસ પ્રકારના ફેરફાર લાવી શકતો નથી. એટલે ખરીદનાર વસ્તુની કિંમત પર પ્રભાવ પાડી શકે નહીં. આગળ કીધું છે મિત્રો વસ્તુ વિભિન્નતા. ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારનું બીજું સૌથી અગત્યનું લક્ષણ છે તે છે વસ્તુ વિભિન્નતા, એટલે વસ્તુઓની અંદર રહેલો તફાવત. તો યાદ રાખજો મિત્રો, આપણને 1 માર્કની અંદર છે તે એક્ઝામની અંદર સવાલ પૂછાય છે કે વસ્તુ વિભિન્નતા એટલે શું? વસ્તુ વિભિન્નતાનો અર્થ આપો. બરાબર છે? તો જોઈએ છે વસ્તુ વિભિન્નતા કોને કહેવાય તે. વસ્તુ વિભિન્નતા એ ઇજારાયુક્ત હરીફાઈનું એક વિશિષ્ટ લક્ષણ છે. વસ્તુ વિભિન્નતા એ શું છે મિત્રો? ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારનું એક સૌથી અગત્યનું લક્ષણ માનવામાં આવે છે. હવે આપણને અહીંયા વસ્તુ વિભિન્નતાનો અર્થ આપેલો છે કે વસ્તુ વિભિન્નતા કોને કહેવાય? તો વસ્તુ વિભિન્નતા એટલે એક જ પ્રકારની વસ્તુ અન્ય વસ્તુની સ્વરૂપ, ગુણધર્મ કે ગુણવત્તામાં ભિન્ન છે એટલે કે જુદી છે, તફાવત છે એમ દર્શાવવું, તેને વસ્તુ વિભિન્નતા કહેવામાં આવે છે. મિત્રો વસ્તુ વિભિન્નતા એને કહેવાય કે એક વસ્તુ છે એ બીજી વસ્તુ કરતાં એના સ્વરૂપમાં, એના ગુણધર્મોની દ્રષ્ટિએ, એના ગુણવત્તામાં, એટલે સરળતાથી તમને સમજાય તેવું કહેવું હોય તેવું કહેવાય કે એક વસ્તુ બીજી વસ્તુથી રંગ, રૂપ, આકાર, ગંધ, કદ, સ્વાદ આવા અલગ અલગ સ્વરૂપ ગુણધર્મના સંદર્ભમાં કેવી હોય? અલગ હોય, જુદી પડતી હોય. જ્યારે એવું દર્શાવવામાં આવે ત્યારે તેને કેવું કહેવાય? વસ્તુ વિભિન્નતા કહેવામાં આવે છે. આ બજારમાં ઉત્પાદકો જે વસ્તુનું ઉત્પાદન કરે છે તે સમાન ગુણી કે એક સરખી ન હોય, નજીવો તફાવત હોય છે. મિત્રો ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારની અંદર જેટલા ઉત્પાદકો હોય એ જે ઉત્પાદકો દ્વારા જે વસ્તુઓ ઉત્પાદન થતી હોય છે એ ઉત્પાદન થતી વસ્તુઓ કેવી હોય? જોજો, સમાન ગુણી કે એક સરખી હોતી નથી, પરંતુ એ વસ્તુઓ વચ્ચે શું હોય? નજીવો તફાવત હોય છે. આ બજારમાં વસ્તુઓ આ રંગ, રૂપ, ગંધ, કદ, સ્વાદ
આકાર, વજન, ગુણવત્તા વગેરે દ્રષ્ટિએ નજીવો તફાવત હોવાના કારણે તેઓ સમાન ગુણી કે એક સરખી વસ્તુ નથી તેવું બની રહે છે. એટલે કે મિત્રો, ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારની અંદર એક વસ્તુ કરતાં બીજી વસ્તુ છે તે કેવી હોય? અલગ હોય છે. પણ કેવી દ્રષ્ટિએ મિત્રો? જોજો, રંગ, રૂપ, કદ, આકાર, ગંધ, સ્વાદ, વજન, ગુણવત્તા વગેરેની દ્રષ્ટિએ છે તે કેવી હોય છે? થોડીક અલગ હોય છે. દાખલા તરીકે સાબુ હોય, શેમ્પૂ હોય કે કોઈ પણ પ્રકારની અન્ય વસ્તુઓ હોય, એ ક્યારે એક સરખી હોતી નથી. વસ્તુઓને અન્ય વસ્તુઓથી જુદી પાડવા અને વિશિષ્ટ ઓળખ આપવા વસ્તુ વિભિન્નતા ઉપયોગી છે. બીજા ઉત્પાદકો કરતાં, બીજી વસ્તુ કરતાં આપણી વસ્તુ અલગ છે, જુદી છે, કંઈક નવીન છે, એવી આપણે દર્શાવવું હોય. આમ ટૂંકમાં કહીએ તો એક વસ્તુ કરતાં બીજી વસ્તુ કે એક ઉત્પાદક કરતાં આપણી વસ્તુ તદ્દન અલગ જ છે એવું આપણે દર્શાવવું હોય, એવું સાબિત કરવું હોય, ત્યારે આપણે વસ્તુ વિભિન્નતા છે સૌથી વધારે ઉપયોગી થાય છે. આગળ આપણને ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારનું ત્રીજું લક્ષણ આપ્યું છે મિત્રો, પેઢીઓની મુક્ત અવર જવર. એટલે ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારની અંદર કોઈ પણ પેઢી ગમે ત્યારે પ્રવેશી શકે છે અને કોઈ પણ પેઢી ગમે ત્યારે છે તે બજારમાંથી બજાર છોડીને જઈ શકે છે. એટલે કે મિત્રો, પેઢી ગમે ત્યારે ઉદ્યોગ બંધ પણ કરી શકે છે. જો સમજૂતી આપી છે તે પ્રમાણે, ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં પેઢીઓની મુક્ત અવર જવરનો અર્થ પેઢીઓનો ઉદ્યોગમાં વિના નિયંત્રણે પ્રવેશ અને નિકાસ એવો થાય છે. ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારના સંદર્ભમાં જોઈએ તો પેઢીઓની મુક્ત અવર જવર એટલે કેવી અવર જવર મિત્રો? કે કોઈ પણ પ્રકારના પ્રતિબંધો, અંકુશો, નિયંત્રણો કે નિયમનો વગર કોઈ પણ પેઢી બજારમાં મુક્ત રીતે પ્રવેશી શકે છે અને કોઈ પણ પેઢી કોઈ પણ પ્રકારના અંકુશો કે પ્રતિબંધો વગર બજાર છોડીને જઈ પણ શકે છે. જ્યારે કોઈ એક ઉદ્યોગ અસામાન્ય નફાની સ્થિતિમાં હોય ત્યારે આવા નફાથી આકર્ષાય પેઢીઓ મુક્તપણે ઉદ્યોગમાં પ્રવેશે છે. ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારની અંદર જે પેઢીઓ બજારમાં કામ કરતી હોય, એટલે કે વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરીને વેચાણ કરતી હોય, ત્યારે તેવા સંજોગોમાં જે પેઢીઓને નફો મળતો હોય અને એ નફો કેવો મળતો હોય? અસામાન્ય નફો મળતો હોય, ત્યારે બીજી પેઢીઓ પણ આવા અસામાન્ય નફાથી પ્રેરાઈને, એટલે કે એને પણ એવું થાય બીજી પેઢીઓને કે આપણને પણ છે તે અસામાન્ય નફો મળશે. આવા અસામાન્ય નફાથી આકર્ષાઈને પેઢીઓમાં પ્રવેશી શકે છે, બજારમાં ઉદ્યોગ શરૂ કરી શકે છે. તેમજ જો કોઈ ઉદ્યોગમાં અસામાન્ય ખોટની સ્થિતિ ઊભી થાય તો પેઢીઓ ખોટના કારણે ઉદ્યોગ છોડી, એટલે કે વ્યવસાય બંધ કરીને જાય છે. એનાથી ઉલટું કીધું છે મિત્રો, જેમ અસામાન્ય નફો મળે એમ બજારની અંદર કામ કરતી કોઈ પણ પેઢીને અસામાન્ય ખોટની સ્થિતિનો સામનો કરવો પડે, એટલે કે અસામાન્ય ખોટ જાય તો તેવા સંજોગોમાં કોઈ પણ પેઢી બજાર છોડીને જઈ શકે છે, એટલે કે પોતાનો ઉદ્યોગ બંધ કરી શકે છે. આમ આ બજારમાં પેઢીઓની અવર જવર ઉપર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ હોતો નથી. ટૂંકમાં મિત્રો, અસામાન્ય નફાથી આકર્ષાઈને કોઈપણ નિયંત્રણ વગર પેઢીઓ છે તે બજારમાં પ્રવેશી શકે છે અને કોઈપણ પ્રકારના નિયંત્રણો વગર છે તે પેઢીને અસામાન્ય ખોટ જાય ત્યારે પેઢી બજાર છોડીને વ્યવસાય બંધ કરીને જઈ પણ શકે છે. આગળ કીધું છે, ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં પેઢીઓની મુક્ત અવર જવર માત્ર ટૂંકા ગાળામાં જોવા મળે છે. અસામાન્ય નફો છે તે ઇજારાવાળા બજારની અંદર કેવા સમયગાળા માટે મળતો હોય છે? અસામાન્ય નફો ટૂંકા સમયગાળા માટે મળતો હોય છે. કેમ કે લાંબા ગાળે તો ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારની અંદર બધી જ પેઢીઓને માત્ર સામાન્ય નફો છે તે મળતો હોય છે. એટલે લાંબા સમયગાળે પેઢીઓની અવર જવર છે તે કેવી થઈ જાય છે મિત્રો? બંધ થઈ જાય છે. જો ટૂંકા ગાળામાં ઉદ્યોગમાં નફાથી આકર્ષાઈને પ્રવેશ કરે છે અથવા ખોટને કારણે નિકાસ પણ કરે છે. એટલે અસામાન્ય ખોટ જવાને કારણે કોઈ પણ પેઢી છે તે ઉદ્યોગ છોડીને જતી પણ રહે છે. પરંતુ લાંબા ગાળે જ્યારે ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર સામાન્ય નફાની સ્થિતિ હાંસલ કરે છે ત્યારે પેઢીઓની ઉદ્યોગમાં અવરજવર આપોઆપ બંધ થાય છે. કારણ કે
જ્યારે ઉદ્યોગ સામાન્ય નફાની સ્થિતિએ પહોંચે છે ત્યારે પેઢીઓને આવા ઉદ્યોગમાં પ્રવેશવા માટેનું આકર્ષણ રહેતું નથી અને તેથી પેઢીઓ ઉદ્યોગમાં પ્રવેશ બંધ કરે છે. એવું કીધું છે મિત્રો કે ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં લાંબા સમયગાળે જ્યારે સામાન્ય નફાની સ્થિતિ મળે, બધી જ પેઢીઓને નફો મળતો હોય, કામ કરતી હોય તે દરેકને, પરંતુ કેવો નફો મળતો હોય? સામાન્ય નફો મળતો હોય ત્યારે કોઈ પણ પેઢીઓને ઉદ્યોગની અંદર પ્રવેશવા માટેનું આકર્ષણ રહેતું નથી. કેમ કે કેવો નફો મળે છે? સામાન્ય નફો મળે છે એટલા માટે. એટલે કે મિત્રો ટૂંકા સમયગાળામાં પેઢીઓની અવર જવર છે તે થાય છે, લાંબા સમયગાળે નવી પેઢીઓ છે તે પ્રવેશતી નથી અને જે પેઢીઓ કામ કરતી હોય તે પેઢીઓ ઉદ્યોગ છોડી કે બંધ કરીને બહાર પણ જતી નથી. સામાન્ય રીતે મિત્રો આવા ત્રીજા લક્ષણ પછી ચોથું લક્ષણ આવે છે વેચાણ ખર્ચ. ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારનું ચોથું લક્ષણ છે તે છે કયું છે? વેચાણ ખર્ચ. હવે સૌથી પહેલાં આપણને આપેલું છે મિત્રો, એક માર્કની અંદર સવાલ પૂછે કે વેચાણ ખર્ચ એટલે શું? અર્થ આપો. તો જો અર્થ આપેલો છે, વેચાણ ખર્ચ એટલે વસ્તુના વેચાણ માટે થતો ખર્ચ. વેચાણ ખર્ચ કોને કહેવાય? તો કે વસ્તુના વેચાણ કરવા માટે જે ખર્ચ થાય. મિત્રો ઉત્પાદન માટે નથી લખ્યું છે, એના માટે લખ્યું છે કે એકવાર વસ્તુ બનાવ્યા પછી એને વેચવાની હોય, એ જ્યારે આપણે વસ્તુ વેચવા માટે જે કંઈ પણ ખર્ચ થાય એ તમામ ખર્ચાઓને વેચાણ ખર્ચ કહેવામાં આવે છે. કયા કયા થાય તે અહીંયા આપેલું છે, આપણને જોતા જઈએ છીએ મિત્રો. વેચાણ ખર્ચમાં વસ્તુમાં આકર્ષક અને ઉપયોગી પેકિંગ. વેચાણ ખર્ચની અંદર કોઈપણ વસ્તુ છે એ કોઈપણ વસ્તુનું પેકિંગ છે તે કેવું બનાવવામાં આવે? આકર્ષક અને ઉપયોગી પેકિંગ બનાવવું હોય તો એના માટે જે ખર્ચ થાય એને વેચાણ ખર્ચ કહેવાય. કેમ કે મિત્રો મોટાભાગે વસ્તુઓનું પેકિંગ જોઈને પણ છે તે કેટલા ગ્રાહકો વસ્તુ ખરીદતા હોય છે એટલા માટે. બીજું કીધું છે વાહન વ્યવહારનો ખર્ચ, વેચાણ વેરો, જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીને ચૂકવાતી ખાસ રકમો, શોરૂમ અને સેલ્સમેન પાછળ થતો ખર્ચ, વેચાણ માટે અપાતી કેટલીક કિંમતની છૂટછાટો, ઇનામો, ભેટ અને સૌથી અગત્યનું જાહેરાત ખર્ચ વગેરેનો સમાવેશ છે તે વેચાણ ખર્ચમાં થાય છે. મિત્રો અહીં આપેલું છે કે વસ્તુ વેચવા માટે જ્યાંથી ઉત્પાદન થાય ત્યાંથી એને જુદા જુદા બજારો સુધી પહોંચાડવી પડે, એના માટે થતો વાહન વ્યવહારનો ખર્ચ. કોઈ પણ વસ્તુ ઉત્પાદન થાય તે પર એના પર ઉત્પાદન વેરો ચૂકવવો પડે, એમ વસ્તુ વેચાય એના પર વેચાણ વેરો ચૂકવવો પડે, એ વેચાણ ખર્ચ કહેવાય. પછી જે જથ્થાબંધ અને છૂટક વેપારીઓ છે એ જથ્થાબંધ અને છૂટક વેપારીઓ જે કંઈ પણ વસ્તુ વેચે તો એના પર એને જે કમિશન ચૂકવવું પડે એ કમિશનનો ખર્ચ. બીજું કીધું છે શોરૂમ અને સેલ્સમેન પાછળ થતો ખર્ચ. વસ્તુ વેચવા માટે જો મિત્રો આપણે શોરૂમ રાખ્યો હોય તો શોરૂમના ભાડાઓ, લાઇટ બિલ, સેલ્સમેનો રાખેલા હોય તો સેલ્સમેનનો પગાર પાછળ થતો ખર્ચ, એનો સમાવેશ પણ વેચાણ ખર્ચમાં થાય. વેચાણ માટે અપાતી કેટલીક કિંમતની છૂટછાટો. વસ્તુનું વેચાણ કરવું હોય તો મિત્રો છૂટછાટો એટલે કે અમુક ટકા ડિસ્કાઉન્ટ આપવું પડે, એની પાછળ થતો ખર્ચ. જુદા જુદા પ્રકારની ઇનામ, ભેટ આપવી પડે, તે આપણે જોઈએ છે કે કેટલીક વસ્તુઓ છે એના પર છે તે મિત્રો પોઈન્ટ અને કૂપન સિસ્ટમ આવે છે કે એમાં અમુક નંબર આવે તો એના લકી ડ્રો વિજેતાઓ જાહેર કરવામાં આવે છે. આ એટલા માટે મિત્રો બધા પ્રયત્નો કરવામાં આવે છે કે આવી જુદી જુદી પદ્ધતિઓથી ગ્રાહકો વસ્તુ ખરીદવા અને વપરાશ કરવા માટે છે તે પ્રેરાય છે અને વસ્તુનું વેચાણ વધે છે. એટલા માટે તમામ પાછળ થતો ખર્ચ છે કયો કહેવાય? વેચાણ ખર્ચ કહેવાય. પણ જોજો સૌથી અગત્યનું જાહેરાત ખર્ચનો સમાવેશ થાય. મિત્રો વસ્તુ વેચવા માટે એડવર્ટાઇઝમેન્ટ પણ હવે અત્યારના સમયમાં ખૂબ જ જરૂરી છે. એટલા માટે કીધું છે કે આ જાહેરાત પાછળ થતો ખર્ચ એટલે કે મિત્રો ન્યૂઝપેપરોની અંદર જાહેરાત આપીએ, હોર્ડિંગ્સની અંદર જાહેરાત આપીએ, પેમ્પલેટો દ્વારા જાહેરાત કરીએ, ટીવીની અંદર જાહેરાત કરવામાં આવે, FM રેડિયોની અંદર જાહેરાત કરવામાં આવે કે અત્યારનું હાઈ ટેકનોલોજી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા છે તે એડવર્ટાઇઝમેન્ટ કરવામાં આવે તો આ તમામ ખર્ચ છે તે મિત્રો વેચાણ ખર્ચ કહેવાય. વેચાણ ખર્ચ એ ઉત્પાદનનો ભાગ નથી મિત્રો. ઉત્પાદન કરવામાં વેચાણ ખર્ચનો સમાવેશ થાય નહીં. કેમ? વેચાણ ખર્ચ તો ક્યારે શરૂ થાય અને ક્યારે લાગે? જ્યારે વસ્તુ બની ગયા પછી જ્યારે એને વેચવાની હોય ત્યારે વેચાણ ખર્ચનો સમાવેશ થાય છે. એટલા માટે વેચાણ ખર્ચને ઉત્પાદન ખર્ચમાં ગણતરીમાં લેવામાં આવતો નથી.
ઇજારાયુક્ત હરીફાઈમાં વેચાણ ખર્ચ એ એક વિશિષ્ટ લક્ષણ હશે. ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારની અંદર વેચાણ ખર્ચ એ સૌથી અગત્યનું લક્ષણ ગણવામાં આવે છે. આ લક્ષણ પૂર્ણ હરીફાઈમાં કે ઇજારાવાળા બજારમાં જોવા મળતું નથી અને વેચાણ ખર્ચ છે એ વેચાણ ખર્ચ ઇજારાવાળા બજારની અંદર પણ જોવા મળે નહીં અને પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર પણ વસ્તુ વેચવા માટે થતો ખર્ચ કોઈ ખાસ કરવામાં આવતો નથી. જ્યારે ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારની અંદર વસ્તુ વેચવા માટે વેચાણ ખર્ચ એ સૌથી અગત્યનો ગણવામાં આવે છે. વેચાણ પાછળ ખર્ચ કરે તો જ છે કે સૌથી વધારે વસ્તુ વેચાય. કેમ મિત્રો? તો કે મોટાભાગે વસ્તુઓ થોડા જ બાબતે એક વસ્તુથી બીજી વસ્તુ કરતાં કેવી હોય, અલગ હોય, ડિફરન્ટ હોય. ત્યારે આપણે એડવર્ટાઇઝમેન્ટ દ્વારા કે અન્ય કોઈપણ માધ્યમ દ્વારા આપણે ગ્રાહકોના મનમાં ઠસાવવું પડશે કે બીજી વસ્તુ કરતાં આપણી વસ્તુ સારી છે, અલગ છે, ગુણવત્તાની બાબતમાં છે તે સારી છે એવું સમજાવવા માટે વેચાણ ખર્ચ અને જાહેરાત ખર્ચ કરવો પડે છે. ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં ઉત્પાદકો કે વેપારીઓની એક મોટી સંખ્યા વચ્ચે હરીફાઈ થતી હોવાને કારણે ઉત્પાદકો કે વેપારીઓ ખરીદનારા એટલે કે ગ્રાહકોને આકર્ષવાના ઉદ્દેશ્યથી વેચાણ ખર્ચનો છે તે ઉપયોગ કરે છે. જ્યારે ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારની અંદર મોટા પ્રમાણમાં વેચનારાઓ છે એ હોય છે, એટલે મોટા પ્રમાણમાં ઉત્પાદકો વચ્ચે હરીફાઈ થતી હોય છે, ત્યારે ખરીદનારાઓ અને વેચનારાઓ છે એ ગ્રાહકો પોતાના તરફ આકર્ષાય એવો પ્રયત્ન કરે છે અને એ પ્રયત્નના ફળ સ્વરૂપે વેચાણ ખર્ચ કરવો પડે છે. વાસ્તવમાં આ બજારની વસ્તુઓમાં રહેલી વિભિન્નતાને કારણે વસ્તુ એક ચોક્કસ ઓળખ મળે છે અને તેથી વેચાણ ખર્ચ શક્ય બને છે. મિત્રો, વસ્તુ વિભિન્નતાને કારણે એક વસ્તુ કરતાં બીજી વસ્તુ છે તે કેવી છે, અલગ છે અને એ અલગતાને લીધે જ બીજી વસ્તુ કરતાં એ અમુક બાબતોમાં અલગ હોવાને કારણે જ બજારની અંદર એ વસ્તુ છે તે ઓળખાતી હોય, પ્રખ્યાત હોય, ફેમસ હોય, ગ્રાહકો ખરીદતા હોય છે. આગળ ઉદાહરણ આપ્યા છે તેના પરથી ખબર પડે મિત્રો. જો દાખલા તરીકે મોબાઈલ, નહાવાના સાબુ વગેરેની વિવિધ પ્રકારની જાહેરાતોનું અસ્તિત્વ જોવા મળે છે. એવું કીધું છે મિત્રો કે મોબાઈલ જોજો, એક કંપની કરતાં બીજી કંપનીનો મોબાઈલ, એક જ કંપનીના મોબાઈલના અલગ અલગ મોડેલો છે તે એમાં કંઈક નવીનતા છે, કંઈક વિશિષ્ટતા છે બીજી કંપની કરતાં એવું સાબિત કરવા માટે, ગ્રાહકોને એવું સમજાવવા માટે અને વસ્તુ વધારે વેચાય એટલા માટે જાહેરાત ખર્ચ પણ કરવામાં આવે છે. અને એના લીધે જ મિત્રો દરેક કંપનીના મોબાઈલોની, દરેક કંપનીની માર્કેટની અંદર છે તે કંઈક અલગ એક જ ઓળખાણ ઊભી થઈ છે. દાખલા તરીકે મિત્રો એપલ કંપનીના મોબાઈલો, જો એ છે તે HTC મોબાઈલ છે, ઘણા બધા કંપનીના મોબાઈલો છે તેની જાહેરાતો આવે છે. એની પાછળનો હેતુ જ એટલો છે કે બીજી કંપની કરતાં અમારા કંપનીની અંદર કંઈક અલગ વિશિષ્ટતા છે એવું દર્શાવવા માટે. નહાવાના સાબુની અંદર છે તે મિત્રો દાખલા તરીકે ડેટોલ સાબુ છે એ બીજી કંપનીઓ કરતાં અલગ છે, આનાથી સૌથી વધારે વેચાણ થાય છે અને નફો મળે છે અને એના લીધે આવી દરેક કંપનીઓના આપણે છે તે એડવર્ટાઇઝમેન્ટ એટલે જાહેરાતોનું અસ્તિત્વ જોવા મળે છે. આગળની લાક્ષણિકતા કીધી છે મિત્રો ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારની પાંચમી લાક્ષણિકતા છે બિન કિંમત હરીફાઈ. જોજો મિત્રો, વસ્તુની કિંમતની બાબતોમાં હરીફાઈ થતી નથી. કેવો મુદ્દો કીધો છે? બિન કિંમત હરીફાઈ. એટલે ગ્રાહકોને આકર્ષવા માટે કિંમતમાં ફેરફાર એટલે કે ઘટાડો કે વધારો નહીં કરે, પરંતુ વસ્તુની ગુણવત્તામાં છે તે ફેરફાર કરશે. જાહેરાતો દ્વારા ગ્રાહકોને આકર્ષવાનો પ્રયત્ન કરવામાં આવશે. સમજૂતી જોઈએ છે. ઇજારાયુક્ત બજાર હરીફાઈમાં કિંમત હરીફાઈની સાથે બિન કિંમત હરીફાઈ પણ જોવા મળે છે. જોજો, કિંમતોમાં પણ થોડો ઘણો ફેરફાર, વધારો ઘટાડો કરવામાં આવે, પણ સાથે સાથે બિન કિંમત હરીફાઈ પણ ઉત્પાદકો દ્વારા કરવામાં આવે છે. આ બજારના ઉત્પાદકો અને વેચનારાઓ વસ્તુની માંગ વધારવા માટે વસ્તુની કિંમત સ્થિર રાખી વસ્તુની ગુણવત્તામાં ફેરફારો કરી જાહેરાતના માધ્યમ દ્વારા ખરીદનારાઓ એટલે કે ગ્રાહકોને આકર્ષવા પ્રયત્નો કરે છે. ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારની અંદર ઉત્પાદકો દ્વારા ગ્રાહકો પોતાની ચીજવસ્તુની માંગ વધારે કરે એના માટે કઈ યુક્તિ અપનાવે છે કે કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતા નથી. કિંમત કેવી રાખે છે મિત્રો? એકદમ સ્થિર, એટલે જેટલી છે તેટલી, થોડો ઘણો વધારો ઘટાડો કરે, પણ ફેરફાર શેમાં કરે? વસ્તુની ગુણવત્તામાં.
અને એ જાહેરાત એડવર્ટાઇઝમેન્ટ કરે કે અમારી વસ્તુની ગુણવત્તા બીજી વસ્તુની ગુણવત્તા કરતાં વધારે છે, સારી છે, અને એવું ગ્રાહકોને સમજાવવામાં સફળ થઈ અને ગ્રાહકોને પોતાની વસ્તુ ખરીદવા માટે છે તે આકર્ષવાના પ્રયત્નો દરેક ઇજારાયુક્ત હરીફાઈમાં કામ કરતી પેઢીના ઉત્પાદકો દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત તેઓ વસ્તુ વેચાણ બાદની વિવિધ ગુણવત્તાસભર સેવાઓ પૂરી પાડી ખરીદનારાઓ ગ્રાહકોને આકર્ષે છે. આ ઉપરાંત એવું કીધું છે કે વસ્તુના વેચાણ બાદ એટલે કે વસ્તુ વેચી દીધા પછી પણ ગ્રાહકોને ગુણવત્તાવાળી સેવાઓ પૂરી પાડવી પડે. દાખલા તરીકે મિત્રો તમે ને હું છે તે કોમ્પ્યુટર લઈએ, મોબાઈલ ખરીદીએ, ટીવી હોય તો આપણને છે તે વસ્તુ લીધા પછીની સર્વિસ મળે છે કે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષની ગેરંટી, વોરંટી અને ફ્રી સર્વિસ. કે તમને અને મને છે તે એક કોલ સેન્ટર પર કોલ કરવાથી, સર્વિસ સેન્ટર પર કોલ કરવાથી તમારી અને મારી ઘરે આવીને છે તે એ કંપનીનો છે તે માણસ આવીને રિપેરિંગ કરી જાય છે. અને એ પણ મિત્રો માત્ર ગણતરીના કલાકો અને 24 કલાક કે 1 દિવસની અંદર. આટલી સારી અને ફાસ્ટ સુવિધા આપીને ગ્રાહકોને પોતાની તરફ ખેંચવાનો, આકર્ષવાનો પ્રયત્ન કંપનીઓ દ્વારા પેઢીઓ અને ઉત્પાદકો દ્વારા કરવામાં આવે છે. આ પ્રકારનું બિન કિંમત હરીફાઈનું લક્ષણ પણ ઇજારાયુક્ત હરીફાઈની અંદર જોવા મળે છે. એટલે આવી ગુણવત્તામાં ફેરફાર કરી, વસ્તુ વેચ્યા પછી વસ્તુની જે સેવાઓ છે સેવાઓ સારી આપી અને ગ્રાહકોને આકર્ષવાનો પ્રયત્ન ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારની અંદર દરેક ઉત્પાદક કે પેઢીના માલિક દ્વારા કરવામાં આવે છે. છઠ્ઠું લક્ષણ કીધું છે બજાર અંગેનું અપૂરતું જ્ઞાન. એટલે મિત્રો ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારની અંદર ઉત્પાદકો છે તે કેવા હોય? મોટા હોય, એટલે ઘણા બધા હોય. એના લીધે દરેક ઉત્પાદકની વસ્તુ વિશે છે તે ઉત્પાદક અને ગ્રાહકને માહિતી હોતી નથી. દરેક વસ્તુની કિંમત વિશે, દરેક વસ્તુની ગુણવત્તા વિશે ઉત્પાદકો અને ગ્રાહકો પણ બજારની તમામ સ્થિતિ વિશે માહિતગાર હોતા નથી. કે બીજો હરીફ છે તે કેવી વસ્તુ બનાવે છે, કેવી ગુણવત્તાવાળી વસ્તુ બનાવે છે, કેટલી કિંમતે વસ્તુ બનાવે છે, આપણી સિવાય આપણી જ વસ્તુની અવેજી બીજી વસ્તુ કઈ મળે છે. આ બજાર અંગેની સ્થિતિનું તમામ જ્ઞાન ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારની અંદર ગ્રાહકોને પણ નથી હોતું અને ઉત્પાદકોને પણ હોતું નથી. જોઈએ છે મિત્રો, આ બજારમાં વસ્તુના વેચનારા અને ખરીદનારાઓને બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોતું નથી. એટલે ઇજારાયુક્ત હરીફાઈની અંદર વેચનારા એટલે ઉત્પાદકોને અને ખરીદનારાઓ એટલે ગ્રાહકોને બજારની સ્થિતિ અંગેનું સંપૂર્ણ જ્ઞાન લખ્યું છે મિત્રો. માહિતી હોય પરંતુ તમામ બધા જ પ્રકારની માહિતી હોતી નથી. આ બજારમાં નજીકની અવેજીની તમામ વસ્તુઓના ગુણધર્મો અને ગુણવત્તાથી તેઓ માહિતગાર હોતા નથી અને તેથી આ બજારમાં એક સરખા ઉપયોગમાં આવતી નજીકની અવેજી વસ્તુઓની કિંમત ઊંચી અથવા નીચી હોય છે. એવું કીધું છે કે અવેજી વસ્તુ જેટલી આપણે જે વસ્તુનું ઉત્પાદન કરતા હોઈએ એના બદલામાં ઉપયોગમાં લઈ શકાય તેવી બીજી નજીકની અવેજી વસ્તુઓ પણ ઘણી બધી છે તે વેચાતી હોય તો તેવા સંજોગોમાં તેના ગુણધર્મો, તેની ગુણવત્તાઓ એ તમામ બાબતોથી છે તે માહિતગાર હોતા નથી. કોણ? વેચનાર પણ નહીં અને ખરીદનાર પણ નહીં. અને એના લીધે એક જ સરખા ઉપયોગમાં આવતી જુદી જુદી નજીકની અવેજી વસ્તુઓની કિંમત ક્યારેક વધારે હોય તો ક્યારેક ઓછી પણ જોવા મળે છે. આમ બજારમાં નજીકની અવેજી વસ્તુઓની કિંમતો એક સમાન હોતી નથી. ટૂંકમાં બજારની અંદર વેચાતી જેટલી વસ્તુઓ છે એ નજીકની અવેજી વસ્તુઓ હોય કે એકના બદલામાં બીજી વસ્તુનો ઉપયોગ કરી શકાતો હોય, પરંતુ તેમ છતાં એની કિંમત એક સરખી હોતી નથી. સરવાળે આ એક એવું બજાર છે જ્યાં નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ કરતી પેઢીઓની મોટી સંખ્યા હોય છે. મિત્રો, એક સમાન અને નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન કરતી હોય તેવી ઘણી બધી પેઢીઓ છે તે બજારમાં અસ્તિત્વ ધરાવતી હોય છે. આ ઉપરાંત આ પેઢીઓમાં વેચાણ ખર્ચના માધ્યમથી વસ્તુની એક અલગ ઓળખની રચના કરી ઇજારા જેવી સ્થિતિનું નિર્માણ પણ થાય છે. આ ઉપરાંત મિત્રો, ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારની અંદર પેઢીઓ દ્વારા વેચાણ ખર્ચ દ્વારા પોતાની વસ્તુની એક અલગ જ ઓળખાણ ઊભી કરે છે
અને પોતાની વસ્તુનું એક માર્કેટની અંદર ચોક્કસ સ્થાન મેળવી અને એ એક પ્રકારનો ઇજારો પણ ઊભો કરી શકે છે. આમ આ એક ઇજારાઓની સ્થિતિ ધરાવતી પેઢીઓ વચ્ચેની હરીફાઈ એટલે ઇજારાયુક્ત હરીફાઈ બને છે. એટલે બજારની અંદર ઉત્પાદન કરતી અને વેચાણ કરતી દરેક પેઢીનો પોતાનો એક અલગથી જ પોતાની વસ્તુનો ઇજારો હોય છે અને પોતાનો જ ઇજારો ધરાવતી ઘણી બધી પેઢીઓ વચ્ચે હરીફાઈ થાય એવા બજારને હરીફાઈ અથવા તો ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર કહેવામાં આવે છે. તો મિત્રો આપણા છે તે આ 6 લાક્ષણિકતાઓની સાથે જ આપણું ઇજારાવાળા બજારનો જે સવાલ છે, આ ટોપિક છે એ અહીંયા સંપૂર્ણપણે છે તે કેવો થાય છે, પૂર્ણ થાય છે. તો આજના વિડીયોની અંદર મિત્રો બસ આટલું જ. આજે અહીંયા અટકીએ છીએ. નવા વિડીયોની અંદર નવા સવાલ સાથે ફરી મળીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.